અલ્યા તારી ક્યું તો જો મારો આડોનું ઘર આડો આડો કોણ છે? લે ચો મરે લે મારો ભૂંડ જેવો આઢો લે આવો બંકાભાઈ આવો. અલ્યા હું કરો ઘરમાં લે હા રે ઢાંટવી પડે યાર, હું તો મોય તો. તો મોય હું કરે તો આખો દાડી ઘરમાં હા રે છોકરો બે જણા વાતો કરતા હતા. તો ડોસી તો છે છોકરાને બે વાતો કરવા ઢૂંચ્યા અરે આ ડોશી તો આપણે પિયર છીએ. બસ કાવા ડોસી ને નહીં હાચવી કહેતા કે ના ના કે મારે જાવ હું જા તાર હમણાં વેકેશન પડી છોકરાનું જા તાર. ત્યાં ઉભા રાખશો કોઈ લાવશો બે લાવું આવવાનું લાવું બરો તો તમે હળજેલા આવો છે કરે. હા તો હું જાતો તો કીધું લાવો ભેગો થતો જો હોયા ના એક અંધારું થયો મારે જાવું ઘેર હા લાવ્યો ખાટો લાવું. લાવો હેડો તાર જલ્દી હવે અલે ઢેગલા છોકરા લે કોણલા માહો આયા ઘેર. મારા પાણી પાણી પીવો. લે વાટુ લ્યો. અલ્યા ઢેકલો હજી વધ્યો નહીં લે વધી તો છે પણ હાટ નહીં વધતી. અલ્યા કોઈ ખવડાવો તે વધા થોડો ઊંચો થાય ના હમણાં સાકા દોડવાનું ચાલુ પાપડી મૂકો થોડી ના ના હમણાં પાપડી ચાલુ કરી થોડો સાકા દોડવાનું ચાલુ કરી. પાપડી મૂકો કે પાપડી તો થોડો વધે તો થોડો લોબો થાય તો થોડો કોમ કરાવે ના હમણાં ડેલી પગાર આવો તે વખત સાકા દોડો લાવ્યો અને પાપડી લાવું. આ પકડ કે હોય લે કે બીજો જો ના લી ખબર નહીં પડતી માવો ઘેર આય. બસ જોન તો ફરે જ જાય બસ હાડું તમે આપણે ભૂલા પડ્યા તમે. બેહો આ તો જાતો તો કીધું લાવો ભેગો થતા જવું સારું કરીને તમે આયા તે હું તો ચા એવું બનાવું તાવ થાળી હાજર નહીં. તો અમે તમાર કને આશા એ જ હતી કે તમારી કોઈ ચા પૂંચી ખાવાય નહીં મળે પૂંજી ખાવા તો બધું છે હોય. એટલે આર્યું એક તો એ ડેગા, મહેમાની. જપતું નહીં એક તો તાર માવો હોય હેઠી વખત 10 રૂપિયા લઈને જાય આ શરમાઈ રહ્યો. અને કોક શીખવાડો તમે શીખવાડો થોડું હે હમણાં પાપડી લાવીએ તેને કોક ખવડાવ બેસ. હા રે કોક શીખવાડો થોડું અને કોક ખવડાવો દે વધા થોડો તો કોમ કરાવે ખેતરમાં ના ના કોમ તો છોકરું તો કરે છોકરું મોર કોમ કરે શું કરે આર્યો આ હું કોમ કરે એને હાથી ડબલ કોમ કરે શું કરે તો પાવડા બાળ જબરું કોટા ક્ષેત્રમાં હતો. અને તમે તાણ હવે ખેતર બેતરમાં જવાનું કે નહીં જવાનું મેં તો છોકરો નાલ્યું તો તમે ઘેર ને ઘેર આપણે આરામ પર હાલતો તમે ડોસીને લેવા કઈ જવાના ડોસી ના પછી લાવી હવે 2 દાડા 4 દાડા કાઢીને પછી તો લાવું લાવો તે આવી રીતે કોઈક મહેમાન આવે તો ચા પાણી તો કરાવે લાવું એનો ઢેકમ તો ચાવા બધું મેલાય યાર. મૂકે છે તો તો જા ઢેકા બેટા બરાબર ચા છે. બનાવજો બેટા. આ બનાવું ક્યાં? થોડી ખોટ નોખજે થોડી વધારે. હા. ઓ નકા માહો તો વિફરે લાઈ એકલા છે એટલે ચાલે ને આટલી વાર કાકા ખોટ થઈ રહી, કોઈ પૂંજી ખવાય નહીં. બસ કદાચ માં તો લઈને જે બધું લઈને જીગું હાવરીને હવે લઈ જી બધું ખોટ ને બોર ચામ બા બધું. એટલે તો કોઈ કરીએ આપણે લાવીએ ભાઈ. એટલે તમારા ઘરમાં તો કોઈ પૂંચી ખાવા પડ્યું હતું નહીં તો હું ઢેકલા ચા લો આ મોકલવા હશો એટલે બધું સચ કરું લઈ જીગું તમારી હાળી તો વાતું તો ના કોઈ મોય છે ઢેકલો રોટલામાં ખાઈ જવું ચા બિસ્કિટ ને બધું બિસ્કિટ ખવડાતું છે. તારું નક્કી નહીં કે તું વધ્યો નહીં ખોટ ને રોટલો જ ખા કરે આખો દાડી. એટલે મારે કોકનો ફોન આવ્યો છે એટલે એટલે ઉપાડો કે આ ડૂબ ફોન તો ઉપાડો હલો બોલો હા આવ્યો હા હાલ જ આવ્યો. 1 મિનિટ વારો ખાલી આવ્યો હા હાડું શું થયું? મારે ઇમરજન્સી કોઈ કોમ આવ્યું ભાઈ મોલ આવ્યો ન તમને કહેવા જેવું નહીં. બસ અમે તમારા ઘેર આયા તમે તો હેડ્યા પર બસ તમે બેહવામાં આવો તમે બેમન ગતિ કરો તરત જ આવ્યો બેહો લે ઢેકલા બેસ માજો બેસ કરી વાર અલ્યા ઓને લઈ જો લે આયો ઓન તો મગજ તો હે ના પણ ઘેર ડોસે નહીં ભલે ઓને તમે લઈને જો ના હોરે ઢેકલા માજોડી રે ઓ ભળ તો રહેજે સેવા બે કરતી તો રાતના 20 રૂપિયા આલતી તે ફોટ લાવી આપણે હે હું જાઉં તાર લે સીધું બેસ કે લે આમ તો ઓનું આખું જીવો તે ઓને તો આમ તો મારવા જેવું આર્યું અમે મસ્તી ખોરે ઈ આવે તો મસ્તી કરે ને ઓય મસ્તી કરે સીધો બેસ લે સીધો તો બેઠો વોકર બેઠો તો મસ્તી કેમ કરી પણ ઈ આવડું અને મસ્તી કરી લે તું ખબર ને હજી જો આ મસ્તી ઉજે લે તને અમે તો કાકો તો જેલો ખબર નહીં પડતી તને હા ખબર નહીં પડતી શું ખબર નહીં પડતી હેડો મારા આઢો આવી એટલી વાર હું એક ગોમમાં જાતા હું જોતા હું કેવું છે આ બાજુ માણસો ચેવાયું હોય ના મારે બેટા આ ઘર ચમ ઊંધો કર્યો હે અને આ ભેગો જેટલો બધો ઘર દેખાય મને તો કોઈ ખબર નહીં પડતી
એટલે આ તારી મારું બેટું આ તો મને એ હું ભાઈ એટલે આ મોઢું છેટું રાખજે પેલા તો મેં કાંઈ તો પી પીને આવી લે હાલ પીધો યાર બીડી પડી બીડી વાહ વાહ ભરેલી બીડીઓ મારા કન એક બીડી આલ નહીં બીડી ના મળે એટલે બીડી એક આલ નહીં બીડી કીધું ને એટલે પણ તું પેલા છેટો ઉભો રહે પેલા તો છેટું આવી એક બીડી આલ બીડી નહીં મારા કન અલે હશે એક બીડી આલ નહીં લે ગરમી ચમ કરાવવામાં આટલી બધી અરે હા તું મને ઓળખતો નહીં લે ઓળખતો નહીં તું મને અલે તું ઓળખતો નહીં મને એક બીડી આલ પડી ગયો આટલી બધી ગરમી મને પી પીન હેડું આવી પી પીન બીડી આલ તું નહીં બીડી આલે તું મને ઓળખી નહીં ઓળખતો છું કોના ઘેર આવ્યો અલ્યા તું મારા ગોમો હોત તો હું તને આટલી વાર તો ભમાઈ નો છો વાત આ તો મારું ગોમ નહીં એટલે તને વધારે નહીં મારતો જો કા તું ભાઈ ઉભો રહેવાનો પગ નહીં. કે તું કોના ઘેર આવ્યો તું ભૂરાન ઓળખી ભૂરાન તું હુએ આ તો ભૂરાનો મહેમાન હું ભૂરાનો આ તો મહેમાનો એટલે હું તને જવા દઉં નકર આજ તો તને ખબર નહીં મારી છે ગામમાં અલ્યા તું મને ઓળખતો નહીં હજી એમ કે આ તો મારું ગોમ નહીં હું પારકા ગોમમાં મહેમાન હું એટલે તને ઓછો માર્યો હોય અલ્યા આ તો તું ગામનો મહેમાન એટલે હું તને અડતો નહીં કે તારો કહીએ સૂત્રણ બોતરણ કાઢી નાખજો હજી તને અલ્યા, ખબર તારે ચાલે? ખબર નહીં પડતી લે તું ઓળખતો નહીં તું હજી આ બંકાને ઓળખતો નહીં લે હે? તું ઓળખતો નહીં હજી હાલ તો તને હું કોઈ કહેતો નહીં પણ પછી સવારમાં હું આવું ભૂરાને ઘેર પછી તારી વાત હવે તું મહેમાન એટલે હું તને જવા દઉં હા હા તું તાર ભૂરાના ઘેર આવજે આના હવે તો હોમો મળતો ના મળ્યો તું મને હાલ હું કોઈ કહેતો નહીં પછી વાત તોય મળતો ના બીજી વખત હોમે નકા હાથ પગ ભાજીનો જો તારા હાલ બીજી ફેર સવારમાં હું ભૂરાના ઘેર આવું પછી તારી વાત હેડ, હાલ હેડ, કહેતો જવાન કર, નહીં. હેડ, જવાન કર. આ મારો બેટો તો કોણ છે ખબર ને જાન ને પહેચાન તું મેરા મહેમાન મારો બેટો તો ભાઈ તમે થાપો મારી નાહી ગયો અને મને આ જબરો પડતી ને જબરો આ ખતરનાક માર્યો મને આ હોય પસાડ્યો હોતે આવો હોય દુખો આવે પેલા ભૂરાની જ આવે દે પસાઈની વાત ભૂરાની પસા વાત લે આ કોઈ પેસેન્જરે મારું બેટું છે ને શું કરવું એક બે મળ્યા હોત તો કોઈક પેટ્રોલ તો નીકળી જોત આ કાકા હા ભાઈ રિક્ષા જા હા તો લઈ જાવીએ મોહણમ મોહણમ લઈ જાવીએ ઓવા મોહણમ તો જીવતો તો મરી જતો છો તો તારે તો જવાનું છે ઘેર જવાનું છે બીજે તો જવાનું છે ક્યાં કોમ જવું હોય અમારે તો મારા ગામમાં જવું હોય તો હડો તાણે મૂકવા આવું કેટલું ભાડું લેવો તો ભાડું તો લેયો ભાઈ 50 રૂપિયા ભાડું લેયો 50 રૂપિયા નહીં હું તો 20 રૂપિયા આલ્યો એટલે 20 રૂપિયામાં તો કોઈ તારું ફરી ગયું છે કશું ભાઈ તો મારે કહેતો 20 રૂપિયા પડે 20 રૂપિયા આલ્યો રૂપિયામાં ગાડું બાડું ના આવે છા ના કેમ આવે ના આવે અલા ઓળખતા રહી લે તમે મને એટલે ભાઈ તું ગમે તે હોય એ તારા ઘેર બોલો અમારે શું અમારા ધંધાવાળાને અમારે શું અમારે અલા કાકા તમારી ઉંમર છે એટલે તમને કોઈ કહેતો નહીં તમે મને ઓળખતા નહીં એટલે ભાઈ તારા જેવા તો મોટા અમારું 500 મળે ભાઈ દાઢામાં એટલે શું કહો અમારે પછી આ પાણી રેડી નાખવાનું છે કે મારે પેટ્રોલ કે ડીઝલ તે પણ મૂકવા આપવામાં શું જાય તમારું 20 રૂપિયામાં નહીં ચાલે ભાઈ 50 રૂપિયા હોય તો કે ને 20 નહીં આવે અલા કાકા 20 રૂપિયા આલું તો હું તમને ના ના રોકડા ના 50 રૂપિયા જોશે ભાઈ તારા મુખ હોય તો કે ને કે કોઈ નહીં જા, મારા કરતો 20 પડ્યા છે આગળ ગાડી છે તે હટતો થાતો અલા કાકા હાચું કહું હેડો મને તમે ઓળખતા નહીં હજી એટલે ભાઈ હું શું કહું તું ગમે તે તું હોય મારા કોઈ જોવાનું નહીં તું તારે જા અલા કાકા હેડો લે ના 50 રૂપિયામાં 50 રૂપિયા એક પૈસા ઓછો નહીં અલા કાકા તમારી ઉંમર જોઈને હું નહીં બોલતો હેડો ના ભાઈ તમે ના નહીં મેળ પડે કીધું કે તને અલ્યા કોક સમજાવો લે કાકા લે માર મગજ જાય લે હવે નહીં મેળ પડે ભાઈ ચાલ લે કાકા હેડો લે ના ભાઈ ના પાડી દે તને 50 રૂપિયામાં એક પૈસો લાલ પૈસો ઓછો નહીં આવે આ રિક્ષા બંધ કરાવી દો કાલથી એટલે ભાઈ હેડ એ દાડા કરાવજે પણ હાલ ચા ઘેર તું જા. લે કાકા હેડો ના નહીં આવું મજા કાકા આપવાનું કે નહીં આપવાનું હવે તમારે હવે માર મગજ જાય છે હો એટલે ભાઈ ના પાડ્યું કે તને 50 રૂપિયામાં એક પૈસો ઓછો નહીં અલ્યા કાકા હેડો હેડો કે હેડો એ કના હમો થોય છે ને તો હેડો બંધ કે લે, કરી દે. કાકા હેડો કના હમો થોય છે તમે તું મને ઓળખતા નહીં હજી? ના ના હા? ઓળખતા ના, નહીં ચોનો હલ્યા તમે મને તો. ઓળખતા નહીં હજી હમો હમો ઓળખતા નહીં ઓળખતા નહીં હજી તમે મને હમો થોય લે. ઓળખતા મને ઓળખતા નહીં મને તમે હજી મને હમો હા? થોય ઓળખતા નહીં તમે હજી મને હા? પૈસા આલો લે. તો મૂકવા આવતો જોરાવ એટલે તને ખબર નથી જ કોણ ઓળખતા નહીં તમે મને અરે હજી? તો પકડ હટ તમે મને ઓળખતા નહીં હજી હા. કાલથી આ રિક્ષા બિક્ષા બંધ થઈ જાય હા તમારી બંધ કરાવજી પુરુષા
લે આ ચોનો તો મારો જો આ મને ભમાઈ ગયો ને આ મને આ મારી નેડો હોય ને થોડી કઈ શરમ લાજી ને આવી ગઈ ને થાય ને લ્યા એ ચોનો હતો મારે જવું પડશે હવે અહીંયા કના અહીંયા આવ્યો તો એટલે આ પેલો ચો જો મારો છો આવ્યો તો એ શંભુ હા ભાઈ શું કરે એટલે આ મને એટલે આ પેલો આવ્યો તો એક તે મને ભમાઈ ગયો પણ તું કેમ હો મને પાડે છે મને પાડે તું ના ના તું મને પાડે છે હે તું મને પાડે છે તું મને પાડે એટલે આ મને એક જણો ભમાઈ ગયો લ્યા ઉઠ લે ઉભો થા આ પેલો આવ્યો તો એક કાળી ઘડિયાળ હતી અને મને મારીને જો લ્યા ચિયો હતો એ પેલો ભમાઈ જો એક મને લ્યા હા ભમાઈ જો એક આ પેલી ધોળી બાગડી પહેરેલી હતી કાળી ઘડિયાળ પહેરેલી હા એ અને ધોળો ધોળો હતો હા એ હા એ પેલો ભુરાન મહેમાન ભુરાન મહેમાન? એને તો મને જબ્બર માર્યો મને જબ્બર ભમાયો સાહેબ ભુરા નહીં હેડ તું હેડ હતા તો ભુરાને હેડ, ભુરાને. ભુરાને બે જણા ભેગા થઈ ઝાપોડી હેડ તું હે તો ભુરા નહીં દશા એલા ઢેકલા અમાય ચમ એકલો એકલો માવો જઈ ગયા તારા વાહ આવી ગયા ચમ એકલા પર જાતા રહ્યા એ ભલે જે તને કોઈ 10-20 રૂપિયા વાપરો આલે કે ના લે કોઈ આલ્યું ના પૈસા કોઈ આલે ના બસ આવા લુખા મહાવ હતા લુખવા લે આ લે અરે આ તો મેં જતો રહ્યો તો ચાના પૈસા બચ્યા ફોટા બચ્યા લેટર તો એડે પણ બેસો કરે હું સીધે બેઠો હતો હવે આવે તો તાર ચા બાકો મંગાજી હવે મંગાય આ ભુરિયાનો આઢો તો એટલે પણ મારો એ માં કાકા એ છોડે લે માં કાકા એ માં કાકા છોડે લે છોડાઈ લે અરે માં કાકા છોડે લે અરે માં કાકા છોડો એ છેટું રે સંભવ ઉભા થયો કાકા છોડે લે અરે માં કાકા એ છોડે સંભવ બતાય તો મત મારે પેલો દારૂડી હશે છોડો છોડો કોણ હતો તારા ઘેર આવે તારા ઘેર આવ્યો તો એ ભાઈ કોણ હતું કઈ વાત છે એ મને વખત ફોકટો મારી ગયો પારકા કોમનો હતો એટલે જવા દીધો ના કે તું ઓળખાય ને અમતાને ઓળખાય ને ગમે એવાનો સોતરો કાઢી દો આમ થાય તમારો આઢું હતો ભાઈ આ હું રિક્ષામાં હતો અને મારા ચડી ચડી કરીને મને ભમાયો ભમાયો એટલે આ મને તો હમો મળ્યો હારું હે તમારે ભમાય જ છે દેખો પણ તો રમણ ભમણ કરો અરે શું રમણ ભમણ કરે યાર હું હવે વધારે નહીં લગાડ્યું કે ના હેડો હું ફોન કહી દઉં હા. કેટલા ભમાયા હતા રા ચેટલોય ભમાયો વાચિંગ ધરા શું યાર દારૂડે ભાઈ તમને તો અંદર જઈ ને એટલે પણ એ તમારો આઢું તો હોય કાપો મહેમાન કાઢી નાખ્યું આજનો તારી મહેમાન તરીકે આવ્યો તો હું સમજાય દો હેડો બસ એટલે પણ તન તો હો મારે તો વધારે પણ બીટ કરી આપો ધડો મારે તન તો સમજ તને મહેમાન હતો વધારે હે આ એમ કહો કે તમારો આઢું આવે તમે કોઈ મહેમાન હતા શિકાર હું વાત મને તો વાત કરવું નહીં પડતી મને તો ખાટો સાઈડ મોકલો બીજો છે એટલે એમ થતું છે ને ચાલુ કરે લે ચો બીજા યાર તો મારો છે મારવાના 2 મહિના હા, પણ હું રિક્ષામાં હતો એટલે મારો ઓછો આવ્યો એટલે કે કીધું મને કાંઈ ઘેર મેળવા આવો એટલે કીધું ભાઈ 50 રૂપિયા હાલે જ આવો એટલે મારો ઓછો મને ભમાયો બોલો આખું કામ બગાડે છે હા અમથા ભાઈ બોલો પંચરા લડવામાં તને હું હતું તાર હાડું જોઈ લેવે મારા આઢું જો એ તો થોડું મગજનું ફરેલો હ પણ આવા હાડું તો પહેલા તો તું એ દવા ઉતારે એટલે બીજું ના મને ખબર ને હું તો હું ઢેકા સિવાય જણા નકો કદા હાડું ફોન એમ હું કરું તેવા ગમોતા જ લોકો મારવાના હોય એટલે બંકાભાઈ આઢું હું એને મારી હલો. નાખવાનું. હલો મને મારી જ જોઈ તો હો તમે હું તો ઘેર પહોંચ્યો અરે ગોમ તો તમે આખું રમણ ભમણ કરી દો છો મારું એટલે હું કર્યું તમારા ગામમાં મીએ બધા એમ કહો કે તમારે મહેમાન તમે હું કરી દો ગમો આવું તો તમને તો ખબર હે કે મને કોઈ હોમું બોલે તો હું આલ્યા વગર નહીં રહેતો હાર તો હવા સારી બતાવજો થોડા દાડો બધું ગમો બધું પેલા દાડો પડી આખા મળવા સારું હેડો હું તો મારું નક્કી નહીં હું તો કાલે પાછો આવું પાછો હારું હારું હેડો મેલો. આ બોલાવો યાર હા ભાઈ બોલાવો હવે ના આવતા હો એના જો જીવતા જવાનું તો હા હેડો પડી જાઓ એટલે વાત એ ગુમ આપી દીધો ભાઈ મારો આઢું હતો એ બના એ ભાઈ તારે મહેમાન તો કહી દેજે આવી ગોમો કોને બાળકા ના ને કે ક્યું મળે ને તો ભમાયા વગર ની હાડું નહીં એટલે હું કહી દઉં હો હા લેડો લેડો. અરે તે ધંધો આ મારો બનાસકોઠો